સ્વાગત છે દર્શન વ્લોગ ચેનલમાં। તો આજે છે ઉત્તરાયણ, તો બધા લોકોને હેપી ઉત્તરાયણ। તો આજે આપણે પતંગ ચગાવવાના છે, મહુવામાં છે ત્યારે અમે તો અમારું મકાન છે, તમે જોઈ શકો છો અહીંયા। તો આપણે આ મકાનમાંથી ધાબામાંથી પતંગ ચગાવવાની છે અને બધું આપણે પતંગના કાંદરા થોડાક બાંધવાના બાકી છે। તો આ વ્લોગમાં તમે બન્યા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો જઈએ આપણે ધાબામાંથી। તો આપણે જ આવી છીએ ધાબામાંથી। હવે પતંગો શકે છે પતંગો। તો ફાઇનલી આપણા ધાબામાંથી આવી જાય છે ને તમે જોઈ શકો છો, હું મારા ભાઈને મારા ભાઈબંધ ચગાવે છે પતંગો। જુઓ અહીંયા સવારમાં સૂરજ ઉગી ગયો છે ને જુઓ પતંગો ચગાવવાની ચાલુ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો તો અહીંયા પતંગો ચગાવે છે અમારા ભાઈ। જો પાછું પતંગો ચગાવે છે આપણી પતંગો છે પતંગ જશે જો અહીંયા પતંગો ચગે છે બધી। બપોડું જશે અહીં બપોડું છે। બપોરના 12 વાગી ગયા છે અને હું જાઉં છું તારા ભાઈબંધ અહીંયા। તમે જોઈ શકો છો સાયકલ લઈ લીધી છે, હવે કંટાળી ગયા છે ચકાવી આપણે વિરાજભાઈ આવી ગયા છે। મહુવામાં વિરાજભાઈ ધાબે આવી ગયા છીએ આપણે।
બાજુ ડીજે વાગી રહ્યું છે અને અમે ધાબામાંથી જઈએ. આ બધું પતંગ ચગી રહી છે. તો ફાઇનલી 3 વાગી ગયા છે ને હું જાઉં છું મારા ઘરે જમવા માટે. તો હું નીકળી જાઉં છું જમવા માટે. ફાઇનલી હું ગામમાંથી ઘરે આવી ગયો છું અને હું અત્યારે મારી ઘરે પહોંચી ગયો છું અને હું બેસી ગયો છું જમવા. તો અત્યારે થોડુંક જમી લેવું પછી આપણે પાછા ધાબામાંથી જવું પતંગ ઉડાડવા. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને મજા આવી છે તમને અને સપોર્ટ આપતા રહેજો. તો હું પહેલાં જોયું ખાઈ લઉં, પહેલાં જમી લઉં પહેલાં, પછી આપણે જાશું ધાબા માટે પતંગ ચગાવવા માટે. મિત્ર અહીંયા 2 પોપટ. ફાઇનલી સાંજના સમયે ફટાકડા ફૂટી રહ્યા છે. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવતા નવા વ્લોગમાં. બાય બાય બધા મિત્રોને.